لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહ શવ્વાલની 8મી તારીખની મુનાસિબતથી આપણે બધા એક ગમીની મજલિસ બરગુજાર કરવા માટે એક અહેલે બેત ઉપર થયેલા સિતમની યાદ મનાવવા માટે જમા થયા છીએ. આ કાયનાતની અંદર રસૂલના અહેલે બેતથી વધારે મઝલૂમ કોઈ ખાનદાન નજર નથી આવતું. 1400 વર્ષ પહેલા એમના ઉપર આટલા જુલ્મો સિતમ થયા. ઈ જુલ્મો સિતમનો સિલસિલો આજ દિવસ સુધી બાકી છે. જન્નતુલ બકીની વીરાની આ વાતનું સબૂત આપે છે. આજથી 100 વર્ષ પહેલા અહેલે બેત અલૈહિસ્સલામના રોઝા, એમના હરમ, મકામાત મુકદ્દસાની જે બેહુરમતી થઈ એની યાદ હજી પણ આપણા દિલોમાં તાજી છે. 100 વર્ષથી આ ગમ ભૂલાતું નથી. તારીખની અંદર મળે છે ઘણા બધા એવા વાકયાત બન્યા હતા કે આપણા ઇમામોના રોઝાઓને તોડી પાડવામાં આવ્યા, મિસ્માર કરવામાં આવ્યા, ઇમામોના રોઝાઓની બેહુરમતી થઈ, એમની કબ્ર ઉપર કેટલા જુલ્મ થયા હતા. પણ અમુક સમય બાદ આ હરમ, આ મઝાર શાનદાર તરીકાથી ફરી પાછા તામીર થતા. મને યાદ છે સદ્દામ મલઉનના જવા બાદ તરત જ સામરાની અંદર ઈ હરમની ઉપર કેવો અટેક થયો હતો. ઈ ગુંબદ અને બારગાહ સામરાની અંદર કે જે બધા ઇમામોના હરમમાં સૌથી મોટું ગુંબદ હતું. મેં પહેલાનું પણ જોયેલું છે અને બાદમાં બનેલું પણ જોયેલું છે. બધા લોકોએ જોયું હશે, કંઈ બહુ જૂની વાત નથી. સામરાના હરમને મિસ્માર કરવામાં આવ્યું હતું. ઇમામની કબ્ર, એમની ઝરી, આ બધું તોડી પાડવામાં આવ્યું હતું. કેવા દર્દનાક ફોટાઓ આ હરમના જોવા મળતા હતા. પણ આપણે એ દિવસની યાદ નથી મનાવતા કે જે દિવસે 11માં ઇમામનું હરમ તોડી પાડવામાં આવ્યું હતું. ના, નથી મનાવતા. શા માટે? દુશ્મનોએ એ હરમની બેહુરમતી કરી હતી, પણ બાદમાં ઇમામના ચાહવા વાળાઓએ કેટલું શાનદાર, આલીશાન ફરી પાછું એ હરમ બનાવ્યું છે. અને એ જ ગુંબદ, એ જ બારગાહ અત્યારે ઇન્સાન જ્યારે ઝિયારત માટે જાય, જોઈને આંખો ઠરે કે જમાનાના ઇમામના બાબા, એમના દાદા, એમની ફૂફી, આ અઝીમુશાન કબરો ફરી પાછી તામીર થઈ ગઈ. એમનું મઝાર લોકોના જવા માટે તૈયાર થઈ ગયું. લોકો જાય છે અને ઝિયારત કરે છે સુકૂનથી. પણ જન્નતુલ બકી માટે આવું નથી. 100 વર્ષથી વિરાન કરી દેવામાં આવ્યું અને હજી પણ વિરાન છે. મસાઈબની અંદર આપણે અમુક જુમલાઓ બયાન કરશું જન્નતુલ બકીના બારામાં. અત્યારે આ મુખ્તસર મજલિસ માટે જે આયતની મેં તિલાવત કરી, ખુદાવંદ આલમ રસૂલે ખુદાને હુકમ આપે છે કે એ રસૂલ તમે કહી દો આ લોકોને કે મેં રિસાલતની જવાબદારી જે નિભાવી,
તમારી હિદાયત કરી, તમને સિરાત મુસ્તકીમ બતાવ્યો, એના બદલામાં મને તમારા તરફથી કંઈ નથી જોતું સિવાય એ કે મારા અહેલે બેતથી તમે મુહબ્બત કરજો. અહેલે બેતની મુહબ્બતને તલબ કરવામાં આવી કુરાનની આ આયતમાં રસૂલે ખુદાની ઝબાની કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દત ફિલ કુરબા. રસૂલે ખુદાની રિસાલતનો કંઈ અજર બદલો આપવો હોય ને તો એમના અહેલે બેતથી મુહબ્બત કરો. આ આયતના અનુસંધાનમાં દરેક મુસલમાનો આ વાતને કબૂલ રાખે છે કે અહેલે બેતની મુહબ્બત રાખવી વાજિબ છે. અહેલે બેતના મુહબ્બત વગર આપણી નમાઝ, આપણું દીન કામિલ નથી થતું. એટલે જ બધા મુસલમાનો આ વાતને કબૂલ રાખે છે કે રસૂલના અહેલે બેત ઉપર સલવાત મોકલવી પણ વાજિબ છે. ઇમામે શાફિઈ અહેલે સુન્નતના શાફિઈ મઝહબના જે ઇમામ છે, પોતાના એક શેરની અંદર આ હકીકતને રજૂ કરે છે કે યા આલ બૈત રસૂલિલ્લાહી હુબ્બુકુમ ફરઝુમ મિન અલ્લાહ ફિલ કુરઆન અંઝલહુ. એ અહેલે બેત રસૂલ, તમારી મુહબ્બતને ખુદાએ કુરઆનમાં અમારા ઉપર વાજિબ કીધી છે. અહેલે બેત રસૂલ જે કોઈ પણ ફરઝુમ મિન અલ્લાહ ફિલ કુરઆન અંઝલહુ કફાકુમ મિન અઝીમ શઅન અન્નકુમ મન લમ યુસલ્લી અલૈકુમ લા સલાત લહુ. તમારી અઝમત માટે બસ આટલું જ કાફી છે કે તમારા પર જો સલવાત પડવામાં ના આવે તો અમારી નમાઝ નથી રહેતી. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અહેલે બેતની મુહબ્બત બધા મુસલમાનો કબૂલ રાખે છે. બધા મુસલમાનો અહેલે બેત ઉપર દુરૂદ વ સલામ મોકલે છે, એ પણ નમાઝની અંદર વાજિબ સમજીને. આ મુહબ્બત વાજિબ છે. આ એવી મુહબ્બત છે ને કે જો દિલમાં રાખવામાં આવે તો એનો ફાયદો આપણને છે, અહેલે બેતને નથી. સામાન્ય રીતે આપણે એમ ચાહતા હોય કે આપણાથી કોઈ મુહબ્બત કરે તો આપણને કંઈક ફાયદો પહોંચાડશે, આપણને સારું લાગે. અહેલે બેત માટે આવું નથી કે આપણે જો અહેલે બેતથી મુહબ્બત કરશું એમનો કંઈ ફાયદો હોય. ના, આની અંદર ફાયદો પલટીને આપણી તરફ આવે છે. દિલની અંદર જો અહેલે બેતની મુહબ્બત મહેસૂસ થતી હોય ને, દિલની અંદર, દિલના ઊંડાણમાં આપણને અહેલે બેતથી લાગણી, એમની મવદ્દત, એમની મુહબ્બતનો અહેસાસ થતો હોય ને, પોતાને ખુશનસીબ જાણવા જોઈએ. આ મુહબ્બતના ઘણા બધા આસાર છે, ઘણા બધા ઇફેક્ટ છે આપણી જિંદગી ઉપર, આ દુનિયામાં પણ અને આખિરતની અંદર તો છે જ, બલકે વધારે છે આખિરતની અંદર. કોઈના દિલમાં જો અહેલે બેતની મુહબ્બત જોવા મળતી હોય. હું એક હદીસ પઢું જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હુબ્બી વ હુબ્બ અહલે બેતી નાફિઉન ફી સબ'i મવાતિન અહવાલુહુન્ન અઝીમા. મારી મુહબ્બત, રસૂલ ફરમાવે છે, મારી મુહબ્બત અને મારા અહેલે બેતની મુહબ્બત 7 જગ્યા ઉપર ફાયદાકારક છે. એવી 7 જગ્યાઓ કે જેનો ડર, જેનો ખૌફ ઘણો જ વધારે છે. કયા કયા 7 મરહલા? રસૂલ આગળ ફરમાવે છે, ઇન્દલ વફાત, જ્યારે ઇન્સાનને મૌત આવતી હોય ને ત્યારે અહેલે બેતની મુહબ્બત કામ આવે છે. વફિલ કબ્ર, અને કબ્રની અંદર કે જ્યાં બંદો એકલો હશે, એકલા રહેવાનું ઘર છે ત્યાં. વઇન્દન નુશૂર, જ્યારે ફરી પાછા જિંદા થવાનું હશે ત્યારે પણ અહેલે બેતની મુહબ્બત કામ આવશે. વઇન્દલ કિતાબ, જ્યારે નામે આમાલ બંદાઓના હાથમાં આપવામાં આવશે ને ત્યારે અહેલે બેતની મુહબ્બત ફાયદો પહોંચાડશે. વઇન્દલ હિસાબ, જ્યારે આપણા આમાલનો હિસાબ લેવામાં આવશે ત્યારે અહેલે બેતની મુહબ્બત ફાયદાકારક. વઇન્દલ મીઝાન વઇન્દસ સિરાત, મીઝાનના મરહલામાં અને સિરાતના મરહલામાં અહેલે બેતની મુહબ્બત છે કે જે આપણને ફાયદો પહોંચાડશે. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા
محمد وآل હદીસોનો મુતાલિયો કરી રહ્યો હતો કે અહેલે બૈતની મુહબ્બતના આખિરતની અંદર ફાયદા શું અસર રાખે છે આપણી આખિરતની હયાત ઉપર. હજી એક હદીસની અંદર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, اللهم صل على محمد وآل محمد હુબ્બુના અહલુલ બૈત યુકફિરુ ઝુનૂબ વ યુદાઇફુલ હસનાત. અમારી અહેલે બૈતની મુહબ્બત ગુનાહોને પાક કરી નાખે છે, ગુનાહોને મિટાવી દે છે, ખતમ કરી નાખે છે અને નેકીઓના સવાબને બે ગણો કરી નાખે છે. દિલની અંદર અહેલે બૈતની મુહબ્બત જો હોય ને તો આ મુહબ્બત આપણા ગુનાહોને માફ કરાવવા માટે અને આપણી નેકીઓના સવાબમાં વધારાનું કારણ બને છે. હજી એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરવાની કોશિશ કરું. રસૂલની હદીસ છે, ફવલ્લઝી બઅસની બિલહક, ઈ ખુદાની કસમ કે જેણે મને મબઉસ કર્યો દીન હકની સાથે, લા યકબલુલ્લાહુ મિન અબ્દિન હસના, લા યકબલુલ્લાહુ મિન અબ્દિન હસના હત્તા યસઅલહુ અન હુબ્બ અલી ઇબ્ન અબી તાલિબ. ખુદા કોઈ બંદાના નેક કામને ત્યાં સુધી કબૂલ નથી કરી લેતો જ્યાં સુધી એનાથી અલીની મુહબ્બતનો સવાલ ના કરી લે. મૌલા અલીથી મુહબ્બત છે કે નહીં, અલીની મુહબ્બત જો દિલમાં હોય તો પછી નેકીઓના કબૂલ થવાની આશા રાખવી જોઈએ. આ અહેલે બૈતની મુહબ્બત જે કુરાનમાં ખુદાએ વાજિબ કીધી, જે અજરે રિસાલત છે, જેના ફાયદાઓ આપણને દુનિયા અને આખિરતમાં, બલકે આખિરતમાં વધારે નજરે પડશે, ઈ અહેલે બૈત રસૂલે ખુદા જેમનો એહતરામ કરતા, રસૂલે ખુદા જાહેરમાં જેમનો એહતરામ કરી અને લોકોને તાલીમ આપી ગયા કે મારા બાદ આ રીતના આમનો એહતરામ કરજો. એમને ના હતું કે મસ્જિદની અંદર રસૂલ નમાઝ પઢાવતા હોય અને ઇમામે હુસૈન એમના પુષ્ટ પર આવી જાય, રસૂલ નમાઝને લંબાવી દેતા. મિંબર પર ખુતબો આપતા હોય, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તશરીફ લાવે, રસૂલ ખુતબાને રોકીને ઇમામે હુસૈનને મિંબર ઉપર લઈ આવે છે અને બતાવે છે, હાઝા હુસૈનુન ફારિફૂહ. અહેલે બૈત રસૂલનો આટલો મકામ, આટલો એહતરામ ખુદ રસૂલે ખુદા અમલન કરાવીને ઉમ્મતને તાલીમ આપીને ગયા. દરરોજ બીબી ઝહરાના ઘર પર આવી, એમના દર પર આવી અને આ રીતના સલામ કરવી, અસ્સલામુ અલૈકુમ યા અહલે બૈતિન નબુવ્વા, અહેલે બૈત નબુવત તમારા પર દુરૂદ સલામ થાય. આ ઉમ્મતને તાલીમ હતી કે આ રીતના અહેલે બૈતથી મુહબ્બત કરજો, આ રીતના એમનો એહતરામ જાળવજો. પણ ઉમ્મતે શું કર્યું? રસૂલની રહેલત બાદ ઈ જુલ્મનો સિલસિલો કે જે ત્યારથી શરૂ થયો, રસૂલની વફાત બાદ ઈ આજ દિવસ સુધી બાકી છે, જારી છે. આ જન્નતુલ બકીની વીરાની આ વાતની સાબિતી છે. જન્નતુલ બકી, હું જરાક બકી આ જગ્યા વિશે અમુક વાતોને બયાન કરી દઉં કે આ જગ્યા કોઈ મામૂલી જગ્યા નથી. રસૂલની હિજરત બાદ રસૂલે ખુદા જ્યારે મક્કા છોડીને મદીના આવ્યા ત્યારે લોકોને દફન કરવા માટે એક જગ્યાની પસંદગી કર્યા કે અહીંયા કબ્રસ્તાન બનાવવામાં આવે. આ જન્નતુલ બકી ઈ છે જેની પસંદગી રસૂલે ખુદાએ ફરમાવી હતી અને ત્યાં લોકોને દફન કરવાનો સિલસિલો ચાલુ થયો. અંસારની અંદર સૌથી પહેલા કોઈ દફન થયા હોય જન્નતુલ બકીમાં તો ઈ છે અસઅદ બિન ઝુરારા, અને મુહાજરીન માંથી જો કોઈ સૌથી પહેલા દફન થયા હોય તો ઈ છે ઉસ્માન બિન મઝઉન, રસૂલ ખુદાના નેક સહાબી. એના ઇન્તકાલ ઉપર રસૂલ ખુદા ગમગીન થયા હતા. રસૂલ ખુદાને ઘણો જ અફસોસ થયો હતો ઉસ્માન બિન મઝઉન, અને એમને દફન કરવામાં આવ્યા જન્નતુલ બકીમાં. ત્યારબાદ દફન કરવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. રસૂલ ખુદાની સુન્નત હતી કે અવારનવાર તેઓ આવતા જન્નતુલ બકીની અંદર અને ત્યાંના મદફૂન થયેલા લોકોના વિશે દુઆઓ કરતા. પોતે ફરમાવે છે, મને હુકમ છે ખુદા તરફથી કે હું આવું અને આ જગ્યા પર દફન થયેલાઓના હકમાં હું દુઆઓ કરું.
રસૂલના એક બાળકનું ઇન્તેકાલ થઈ ગયું, જનાબે ઇબ્રાહીમ. ગાલિબન 18 મહિનાનું આ એક બાળક હતું, એમનો આ ફરઝંદ. જ્યારે એમને ગુસ્લો કફન આપીને દફન કરવાનો વખત આવ્યો, સવાલ કરવામાં આવ્યો, યા રસૂલલ્લાહ, ક્યાં દફન કરવામાં આવે? આપે ફરમાયું, એને ઉસ્માન બિન મઝઉનની બાજુમાં દફન કરવામાં આવે, આ જન્નતુલ બકીની અંદર. આ જન્નતુલ બકી એ છે કે જ્યાં કુરાન મજીદની એક આયત પણ નાઝિલ થઈ છે. કુરાનની આયત છે ને, ઇન્ના મઅલ ઉસ્રી યુસરા વ ઇન્ના મઅલ ઉસ્રી યુસરા, આ જન્નતુલ બકીની અંદર નાઝિલ થઈ છે. ઘણી જ ફઝીલત છે આ જન્નતુલ બકીની, કે એની અંદર રસૂલે ખુદા ક્યાં ઝિયારત માટે જતા. આપણા ઇમામો પણ, એમની પણ સુન્નત હતી કે તેઓ અવારનવાર જન્નતુલ બકીમાં જતા. રસૂલની એક હદીસ છે કે આ જગ્યા ઉપરથી હજારો લોકો મબઉસ થશે, ઊભા થશે કયામતના દિવસે, અને વગર હિસાબ કિતાબ તેઓ જન્નતમાં દાખલ થશે. આ જન્નતુલ બકી એ જગ્યા છે, કોઈ મામૂલી સ્થાન નથી, કોઈ મામૂલી જગ્યા નથી. આપણા 4 ઇમામોને ત્યાં દફન કરવામાં આવ્યા છે. આપણા બીજા ઇમામ, આપણા ચોથા ઇમામ, 5મા ઇમામ અને 6ઠા ઇમામ, આ 4 ઇમામોની કબ્ર છે. એક riwayat મુજબ બીબી ઝહરાની પણ કબ્ર જન્નતુલ બકીમાં છે. રસૂલના કેટલા સગા વાલાઓને આ જગ્યા ઉપર દફન કરવામાં આવ્યા. રસૂલની અઝવાજ, એમના હજારો સહાબીઓ અહીંયા દફન કરવામાં આવ્યા. બની હાશિમની કેટલી હસ્તીઓ છે, ખુદ મૌલા અલીની વાલિદા ત્યાં દફન કરવામાં આવ્યા. આ બધી હસ્તીઓને ત્યાં દફન કરવામાં આવ્યા. જ્યારે આપણા બીજા ઇમામને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવ્યા ને, ત્યારબાદ આપણા ત્રીજા ઇમામ, હું નામ લઉં છું, આપણા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, પોતે દર શબે જુમાના ઇમામે હસનની ઝિયારત માટે જતા. ખુદ ઇમામે હુસૈન જતા પોતાના ભાઈની ઝિયારત માટે દર શબે જુમાની અંદર. ઇમામે હસનની ઝિયારતનો પણ આટલો સવાબ છે ને, ખુદ આપણને પણ નસીબ કરે જન્નતુલ બકીની ઝિયારત. ઇમામે હસનની જે કોઈ ઝિયારત કરે જન્નતુલ બકીમાં, તો પુલે સિરાત પરથી આસાનીથી પસાર થઈ જશે, એના કદમ ડગમગશે નહીં. આ ફઝીલત અને સવાબ છે ઇમામે હસનની ઝિયારતનો. આપણા ઇમામો પણ ત્યાંની ઝિયારત માટે જતા. આ જગ્યાના ઉપર રૌઝાઓ હતા, ગુંબદ અને બારગાહ હતી, એમના મઝાર હતા. લોકો ત્યાં જતા અને આ હસ્તીઓની ઝિયારત કરતા. પણ આજથી 100 વર્ષ પહેલા અહેલે બૈત થી બુગ્ઝ રાખવા વાળા, અહેલે બૈત થી દિલની અંદર કીનો રાખવા વાળા આ લોકોએ આ કબરોને મિસ્માર કરી, આ કબરોને તોડી પાડવામાં આવી. લ્યો અઝીઝો, અહેલે બૈતના ઉપર થવા વાળા જુલ્મના સિલસિલામાં હજી એક જુલ્મનો ઉમેરો થયો. કોઈ ઝાહિર જ્યારે મદીના જાય અને રસૂલની મસ્જિદની બહાર ઊભો રહે, એક બાજુ જુએ તો ગુંબદે ખઝરા, રસૂલુલ્લાહનો આલિશાન રોઝો. ઇન્સાનની આંખો ઠરે કે જિંદગીમાં આપણે આવ્યા છીએ, રસૂલની ઝિયારત કરીએ. એમની કબ્રના જ્યારે ઝિયારત કર્યા બાદ પોતાની નજરને ફેરવે, જન્નતુલ બકીની વીરાનીને જુએ કે એ રસૂલ જેનો આપણે કલમો પઢીએ છીએ, જેમના ઉપર સલામ મોકલીએ છીએ, સલવાત મોકલીએ છીએ, એમની આલની કબ્ર આ રીતના. આપણા મરહુમોની કબરો પણ કંઈક આબાદ હશે, પણ જન્નતુલ બકીની વીરાનીને આપણે જોઈએ, ન તો ત્યાં લોકો જઈને સુકૂનથી ઝિયારત પડી શકે છે, ન તો ત્યાં નમાઝ અદા કરી શકે છે, ન તો એમના વસીલાથી ત્યાં દુઆઓ માંગી શકે છે. જન્નતુલ બકીની ગુરબત જોઈ અને ઇન્સાન મદીનામાં આંસુ વહાવે. ખરેખર આ હસ્તીઓની આ કિંમત આટલી એ લોકોની ના શુક્રી અને ના કદરી કે આ ઔલાદ રસૂલ છે, એમની કબ્ર આટલી હદે વીરાન. લોકો ત્યાં જતા હોય, અમુક લોકો પહેલા જતા અને ત્યાંથી મુઠ્ઠી ભરીને માટી લઈ આવતા. આપણા ઓલમાં મનાઈ કરે છે કે નહીં, તમે ના ત્યાંથી માટીને ના ઉઠાવો,
હવે ત્યાં માટી સિવાય બીજું કંઈ નથી. આવી વીરાન કબરોની આવી બેહુરમતી આ લોકોએ કરી. આપણા આંસુ રૂકતા નથી જ્યારે જન્નતુલ બકીને આવી હાલતને જોઈએ. હું નથી જાણતો પરદે ગૈબમાં આ ઇમામોના વારિસના દિલની શું કૈફિયત હશે કે જ્યારે એમની નજરોની સામે એમના બાપ દાદાઓની કબ્રની આવી બેહુરમતી કરવામાં આવી, આ કબરોને તોડી પાડવામાં આવી. અઝીઝો, કોઈને પણ આ વાત બરદાસ્ત ના થાય કે આપણા વડીલોની કબરની કોઈ બેહુરમતી કરે. ઇમામે ઝમાનાએ કયા દિલથી આ મુસીબતને સહન કરી હશે. હાય ગૈબતની મજબૂરી, નહીતર વારિસે હૈદરે કરાર એમના હાથમાં ઝુલ્ફિકાર છે તેઓ બતાવી દેત. જેના વારસદાર જિંદા હોય એમના બાપ દાદાઓની કબ્રની આવી બેહુરમતી ના થાય. હું અર્ઝ કરીશ, એ મૌલા હસન, તમારી મુસીબત અને આકા હુસૈનની મુસીબત કેટલી મળતી આવે છે. જેવી રીતના ઇમામે હુસૈનની શહાદત બાદ એમના જનાઝાને પામાલ કરવામાં આવ્યો. આ બાજુના ઘોડા પેલી બાજુ, ઓલા બાજુના ઘોડા આ બાજુ, એવી જ રીતના આકા હસનની કબ્રને પણ પામાલ કરી દેવામાં. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.